Hi everyone, good morning. Standard 9th, subject English. અને આજે 8th લેક્ચર ની અંદર આપણે અત્યાર સુધી જે ટોપિક ની વાત કરવા જઈ રહ્યા છે એને જ કન્ટિન્યુ કરીશું. પાર્ટ્સ ઓફ સ્પીચ, જેનો આપણે 6th ટાઈપ એટલે કે છઠ્ઠો પ્રકાર સમજી રહ્યા છે, પ્રેપોઝિશન, જેને નામયોગી અવ્યય તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, અત્યાર સુધી આપણે પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવ્યયની અંદર સ્થળ દર્શાવતા પ્રેપોઝિશન્સ, સમય દર્શાવતા પ્રેપોઝિશન્સ અને ગતિ દર્શાવતા પ્રેપોઝિશન્સ ની વાત કરી. આપણા પ્રીવિયસ લેક્ચર ની અંદર એટલે કે 7th લેક્ચરમાં જ્યારે આપણે મળ્યા હતા ત્યારે એની અંદર આપણે ઓન, ત્યારબાદ ઓવર અને અબાઉટ, એક જ એવો શબ્દ ગુજરાતીમાં ઉપર જેનો અર્થ થાય એવા 3 જુદા જુદા પ્રિપોઝિશન ઓન, અબાઉટ, ઓવર, આવી રીતે આપણે 3 પ્રિપોઝિશનની ગઈકાલે એટલે કે 7th લેક્ચરમાં આપણે ડિસ્કશન કરી ગયા. આજે 8th લેક્ચરની અંદર આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો 4th નંબરના પ્રિપોઝિશનમાં આપણે આજે લઈશું ફોર. મિત્રો, ફોર નો અર્થ થાય માટે. ફોર નો અર્થ થઈ જાય છે માટે. હવે અહીંયા આગળ એનું સેન્ટેન્સ કેવું બને? ખૂબ જ સરળ અને એકદમ સામાન્ય છે, એટલું બધું અઘરું નથી. માત્ર તમારે વાક્યનો સેન્સ સમજવાનો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ આપણે સેન્ટેન્સ લઈએ તો વાક્ય કંઈ આ રીતે બને: My father bought a bicycle for me. My father bought a bicycle for me. સાદા ભૂતકાળનું વાક્ય મિત્રો આપણે ટેન્સીસ શીખવાના છે, પરંતુ જ્યાં સુધી અહીંયા આગળ આપણે પ્રિપોઝિશન્સ અલગ કોન્ટેક્સ્ટમાં કેવી રીતે વપરાય એ જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી આપણે કાર્ડને ન શીખી શકીએ. પરંતુ આ એક એવું વાક્ય કે જે કયા કાર્ડનું છે એ પણ હું તમને જણાવતો રહીશ. અને જ્યારે આપણે બધા ટેન્સીસ સમજી જઈશું અને ફરીથી રિવિઝન જ્યારે તમે તમારા 9th સ્ટાન્ડર્ડના છેલ્લા મહિનાઓ દરમિયાન વાર્ષિક પરીક્ષા આવે એ સમય દરમિયાન તમારે જો રિફર કરવું હોય તો તમે ખૂબ જ સારી રીતે રિફર કરી શકો છો. સો અહીંયા લખ્યું છે માય ફાધર બોટ અ બાઇસિકલ ફોર મી. મારા પિતાજીએ મારા માટે બાઇસિકલ ખરીદી. મારા પિતાજીએ મારા માટે એક સાયકલ ખરીદી. મિત્રો, અહીંયા આગળ ફોર જેનો અર્થ માટે થાય છે અને એના કારણે તમે જોશો તો અહીંયા આગળ આ સાદા ભૂતકાળના વાક્યની અંદર મારા માટે એવું કેવું હોય તો ફોર મી એવી રીતે આપણે એને લખી શકતા હોઈએ છીએ. બીજું એક સેન્ટેન્સ જોઈ લઈએ. I took a dictionary. मैं एक डिक्शनरी लीधी. I took a dictionary for my personal use. I took a dictionary for my personal use. મિત્રો, જેનો અર્થ થાય મેં મારા અંગત હેતુ માટે એક ડિક્શનરી લીધી. I took a dictionary for. અંડરલાઈન કરેલો જે વર્ડ છે મિત્રો એ શું છે? એ પ્રપોઝિશન જેની આપણે વાત કરી રહ્યા છે, ફોર એટલે માટે, એ અહીંયા આગળ રજૂ કરવામાં આવે છે. So I took a dictionary for my personal use. Again, my father bought a bicycle for me. મિત્રો, અહીંયા આગળ for જે છે જેનો અર્થ માટે એવો થાય છે એને યાદ રાખવાનું છે. for એ પ્રિપોઝિશન છે. આગળ આપણે વાત કરીશું નેક્સ્ટ એક પ્રિપોઝિશનની, જેમાં આપણે લઈશું from. મિત્રો, from ના બે અર્થ છે. એક તો
એનો અર્થ થી પણ થાય અને બીજો એનો અર્થ માંથી થાય. એક તો એનો અર્થ થી થાય અને બીજો માંથી એવો પણ થાય છે. હવે અહીંયા આગળ આ જે અર્થ છે થી અથવા માંથી એ કેવી રીતે અહીંયા આગળ આપણે એને ડિફરન્શિએટ કરી શકીએ? તો અહીંયા આગળ એક્ઝામ્પલ ની અંદર આપણે જોઈએ કોઈ એક સેન્ટેન્સમાં, તો એમાં કોઈ એક જ્યારે શબ્દ ફ્રોમ વપરાયો હશે ત્યારે એનો અર્થ થી થતો હશે અને જ્યારે ફ્રોમ કોઈ એક વાક્યમાં વપરાયો હશે ત્યારે એનો અર્થ માંથી પણ થતો હશે. ફોર એક્ઝામ્પલ he comes from that building. He comes from that building એટલે કે તે પેલી બિલ્ડિંગ માંથી આવે છે. He comes from that building. મિત્રો અહીંયા આગળ from જે પ્રિપોઝિશન છે જેનો અર્થ માંથી એવો આપણે એનો અર્થ લઈએ છે. So he comes from that building. તે પેલી બિલ્ડિંગ માંથી આવે છે. હવે અહીંયા આગળ આપણે થી એવો અર્થ લેવો હોય તો એનો અર્થ વાક્યમાં કેવી રીતે રજૂ કરી શકાય? ફોર એક્ઝામ્પલ Jayesh sir comes from જીટોડિયા. મિત્રો જીટોડિયા મારા ગામનું નામ છે અને કોઈ પણ ગામ અધરવાઇઝ કોઈ પણ શહેરને જો તમારે ઉલ્લેખ કરવો હોય તો ત્યારે એનો અર્થ થાય છે થી આવે છે, માંથી એવું નથી બોલતા. અને અહીંયા આગળ વાક્ય બને જયેશ સર કમ્સ ફ્રોમ જીટોડિયા. જયેશ સર જીટોડિયા થી આવે છે. સો મિત્રો અહીંયા તમે જોશો તો આ જે ફ્રોમ છે એનો અર્થ થી થાય છે, જ્યારે અહીંયા જે ફ્રોમ છે એનો અર્થ માંથી થાય છે. તે પેલી બિલ્ડિંગ માંથી આવે છે અને જયેશ સર જીટોડિયા થી આવે છે. સો ફ્રોમ ના બે અર્થ છે, એક તો થી અને માંથી. આવા બે અર્થ છે જે વાક્યમાં જુદા જુદા સેન્સ પ્રમાણે આ બંને અર્થમાં આપણે એને લઈ શકીએ છીએ. પાંચમા પ્રિપોઝિશન ની વાત કરી. હવે આગળ આપણે છઠ્ઠા એક પ્રિપોઝિશન ની વાત કરી લઈએ. અહીંયા એક લાઈન કરી દેવું છું જેથી કરીને બંને સેપરેટ થઈ જાય. નંબર 6 માં લઈએ છીએ આપણે with. એકદમ સિમ્પલ અને એકદમ સરળ એવું આ પ્રિપોઝિશન છે. with નો અર્થ થાય વડે, કાં તો બીજો એનો અર્થ થાય છે સાથે અથવા સંગાથે. મિત્રો યાદ રાખજો with ના બે અર્થ છે, સાથે અથવા સંગાથે કાં તો વડે. એટલે કે with જ્યારે કોઈ પણ વાક્યમાં વપરાય છે ત્યારે એનો અર્થ વડે પણ થાય છે અને સાથે પણ થાય છે. કેવી રીતે? વાક્યને તમારે સમજવું પડે, વાક્યનો સેન્સ એટલે કે વાક્યનો ભાવાર્થને જાણવો પડે અને પછી જ તમને ખ્યાલ આવશે કે with નો અર્થ વડે છે, અધરવાઇઝ with નો અર્થ સાથે કે સંગાથે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ કોઈ એક વાક્ય લઈ લઈએ. Sanju writes a letter. Sanju writes a letter with his pen. મિત્રો અહીંયાનો અર્થ શું થાય છે? Sanju writes a letter with his pen એટલે સંજુ તેની પેન વડે પત્ર લખે છે. સંજુ તેની પેન વડે પત્ર લખે છે. સંજુ writes a letter with his pen. તમારે એવું કેવું હોય કે હું પેન્સિલ વડે લખું છું તો તમે એવું કહી શકો I write with a pencil. ત્યારે with નો અર્થ સાથે અથવા સંગાથે નથી થતો, ત્યારે એનો અર્થ થાય છે વડે. અચ્છા, આ શબ્દને આ પ્રિપોઝિશનને સાથે અથવા સંગાથે એવો તમારે સેન્સ લેવો હોય તો વાક્યની અંદર જે તે પણ with વપરાય છે એ એનો અર્થ સાથે અથવા સંગાથે કેવો આવી શકે? તો અહીંયા આગળ બીજે એક વાક્યને આપણે લઈએ. ફોર એક્ઝામ્પલ I will go to Vadodara. I will go to Vadodara with my uncle.
આઈ વિલ ગો ટુ વડોદરા વિથ માય અંકલ. મિત્રો અહીંયા આગળ જે વિથ નો અર્થ છે એ અર્થ બને છે કે હું મારા અંકલ સાથે વડોદરા જઈશ. ઉપરના વાક્યમાં જે વિથ છે એનો અર્થ છે વડે, જ્યારે નીચે આપેલા વાક્યમાં વિથ રહેલું છે એ વિથ પ્રિપોઝિશન નો અર્થ થાય છે સાથે, સંગાથે. હું મારા અંકલ સાથે વડોદરા જઈશ. તો મિત્રો વિથ ના તમે જોયું એ પ્રમાણે બે અર્થ હોય છે, સાથે અથવા એને આપણે સંગાથે પણ કહી શકીએ, અને બીજો એક અર્થ છે વડે. એટલે વાક્યમાં જ્યારે વિથ વપરાય છે ત્યારે કયા સેન્સમાં વપરાય છે એ તમારે ખૂબ જ એનો વ્યવસ્થિત સારી રીતે ભાવાર્થને જાણી લેવાનો છે. અને આ લેક્ચરનો આપણે 7th પ્રિપોઝિશન ની વાત કરીશું, અને એમાં આપણે શબ્દ લેવો છે અબાઉટ. મિત્રો અબાઉટ નો અર્થ થાય ના વિશે, ના વિશે. તો અહીંયા અબાઉટ જેનો અર્થ ના વિશે થાય, તો એ વાક્ય કેવી રીતે હશે? ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ આપણે એક સેન્ટેન્સ લઈએ. He asked me a question about. હવે અહીંયા આગળ પ્રિપોઝિશન about આવ્યું છે. He asked me a question about. હવે અહીંયા આગળ વાક્ય આપણે લખવાનું બાકી છે. તમે અહીંયા સુધી વિચારશો તો એનો સીધો અર્થ બની જાય છે કે તેણે મને કોઈકના વિશે પ્રશ્ન કર્યો, પ્રશ્ન પૂછો. સો he asked me a question about. તો about પછી તમારે જે તે પણ બાબતની વાત કરવાની છે એ વાત અહીંયા આગળ લખી દેવાની. ફોર એક્ઝામ્પલ, he asked me a question about history. about history. તેણે મને ઇતિહાસ વિશે પ્રશ્ન પૂછ્યો, કાં તો ઇતિહાસ વિશે પ્રશ્ન કર્યો. એટલે કે મુદ્દો હતો કોઈ ઇતિહાસના ટોપિકનો અને એના વિશે અહીંયા આગળ મને પ્રશ્ન કરવામાં આવે છે. He asked me a question about history. ફોર એક્ઝામ્પલ બીજું એક સેન્ટેન્સ લઈ લઈએ. I came here. I came here to know about. હવે જો મિત્રો, I came here to know about. હું અહીંયા આગળ કોઈકના વિશે જાણવા માટે આવ્યો છું. વિશે, ના વિશે ના. So I came here to know about Spanish. I came here to know about Spanish. હું અહીંયા આગળ સ્પેનિશ જાણવા માટે આવ્યો છું. I came here to know about Spanish. સો મિત્રો અહીંયા આગળ about નો અર્થ વિશે થાય, અહીંયા પણ about નો અર્થ ના વિશે થાય છે. He asked me a question about history. કાં તો આપણે બીજા કોઈ વાક્ય બનાવીશું તો અહીંયા વાક્ય બને I came here to know about Spanish. સો કોઈ પણ સ્પેનિશ ચાલી રહ્યું, સ્પેનિશ ભાષા શીખવતું કોઈ એક સેન્ટર હોય યા કોઈ એક ફોર એક્ઝામ્પલ કોઈ એક ઇન્સ્ટિટ્યુશન હોય અને ત્યાં આગળ કોઈ વ્યક્તિ જાય, માનો કે હું પોતે જઉં છું ને હું પોતે જઈને ત્યાં આગળ એવું કહી શકું I came here to know about Spanish. સો મિત્રો ના વિશે about નો અર્થ થાય છે, વડે અથવા સાથે કે સંગાથે with નો અર્થ થાય છે. એના પછી આપણે જોયું for, જેનો અર્થ માટે થાય છે, અને આ લેક્ચરમાં from એક એવું પ્રિપોઝિશન જોયું જેના બે અર્થ થાય છે, થી અથવા માંથી. તો આ લેક્ચરની અંદર આપણે 4th, 5th, 6th and 7th એવી રીતે ચાર જુદા જુદા પ્રકારના આપણે આ 8th લેક્ચરમાં પ્રિપોઝિશનની વાત કરી છે. આપણા 7th લેક્ચરમાં આપણે 3 એવા પ્રિપોઝિશનની વાત કરી હતી. હવે મિત્રો, જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોવ તો ફરજિયાત બોર્ડ ઉપર જે મેં સમજાવ્યું છે એની સુંદર એવી સરસ નોટ્સ તૈયાર કરીને આપેલા મારા WhatsApp નંબર ઉપર તમારે મને સેન્ડ કરી દેવાની છે. PDF ફાઇલમાં તમારે મને તમારું હોમવર્ક, તમારી નોટ્સ મોકલી દેવાની છે. જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોવ તો પણ તમારા વિષય શિક્ષકોને આ નોટ્સ શેર કરીને મોકલી દેવાની છે. થેન્ક યુ વેરી મચ મિત્રો.